જય અંબેમાં. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. ક્યારે એવું વિચાર્યું છે કે જ્ઞાન અને મનની શાંતિ વચ્ચે શું સંબંધ છે? જુઓ, આ કથા એ જ ગૂઢ પ્રશ્નની આસપાસ ફરે છે. એ સમજાવે છે કે કેવી રીતે કોઈની પાસે જ્ઞાનનો ભંડાર હોય છતાં પણ સાચી આંતરિક શાંતિ કદાચ દૂર રહી શકે છે. અને આ પ્રશ્ન આ કોઈ સામાન્ય સવાલ નથી. અને આ મૂંઝવણ કોઈ સામાન્ય વ્યક્તિની પણ નહોતી. આ તો ખુદ મહાન ઋષિ વ્યાસજીની હતી. એ જ વ્યાસજી જેમણે આપણને જ્ઞાનનો આટલો મોટો ખજાનો આપ્યો, છતાં પણ તેઓ પોતે અંદરથી ખૂબ જ અશાંત હતા. તો આપણે અહીં મળીએ છીએ કથાના મુખ્ય પાત્ર મહામુનિ વ્યાસજીને. એમના કાર્યો તો જુઓ, અકલ્પનીય હતા, પણ એમની આટલી બધી સિદ્ધિઓ અને એમના અશાંત મન વચ્ચે જાણે એક ઊંડી ખાઈ હતી. એક ખાલીપો હતો જે ભરાતો જ નહોતો. જરા વિચારો તો ખરા, વ્યાસજીનું યોગદાન કેટલું મોટું હતું. એમણે વેદોને વ્યવસ્થિત રીતે ગોઠવ્યા, મહાભારત જેવું મહાકાવ્ય લખ્યું, 18 પુરાણોની રચના કરી. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, જીવનનું કોઈ પાસું બાકી નહોતું રાખ્યું. એમ કહી શકાય કે એમનું જ્ઞાન લગભગ સંપૂર્ણ હતું, પણ છતાં એમનું હૃદય શાંતિ માટે તરસતું હતું. આ કોઈ બીજાના શબ્દો નથી, આ ખુદ વ્યાસજીના મનની વેદના છે. આટલું બધું કર્યા પછી, આટલું બધું લખ્યા પછી એમના મનમાં એક જ સવાલ ઘૂમતો હતો: મને શાંતિ કેમ નથી મળતી? મને સંતોષ કેમ નથી? જાણે કંઈક બહુ મોટું ખૂટી રહ્યું હોય. અને પછી કથામાં એક નિર્ણાયક વળાંક આવે છે. જ્યારે વ્યાસજી પોતાની આ જ મૂંઝવણમાં ડૂબેલા હતા, ત્યારે ત્યાં દેવર્ષિ નારદજીનું આગમન થાય છે. અને તેઓ જાણે એમની આ બધી જ અશાંતિનો ઉકેલ લઈને આવ્યા હતા. નારદજીનો ઉપદેશ એટલો સરળ અને એટલો ગહન હતો. એમણે વ્યાસજીને કહ્યું કે ઋષિવર, તમે બધું જ લખ્યું છે, પણ જે મૂળ શક્તિ છે, જે આ આખી સૃષ્ટિના કેન્દ્રમાં છે, એમનો મહિના ગાવાનું તો તમે ભૂલી જ ગયા. બસ આ જ હતો મુખ્ય મુદ્દો. નારદજીએ એકદમ સ્પષ્ટ કહ્યું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ જે શક્તિ આપે છે એ તો જગતજનની માતા ભગવતી છે. અને જ્યાં સુધી એમના ગુણગાન ન ગવાય ત્યાં સુધી મનને પૂરેપૂરો સંતોષ અને શાંતિ મળવી અશક્ય છે. નારદજીના આ શબ્દોની વ્યાસજી પર જાદુઈ અસર થઈ. એમને પોતાની ભૂલ તરત જ સમજાઈ ગઈ અને એમણે તરત જ એક નવી આધ્યાત્મિક યાત્રા શરૂ કરી. એક એવી સાધના જેનું પરિણામ અકલ્પનીય આવવાનું હતું. હવે વ્યાસજીએ માત્ર બૌદ્ધિક ચિંતન છોડીને ભક્તિનો માર્ગ પકડ્યો. એમણે કઠોર તપસ્યા શરૂ કરી, દેવી ભગવતીની આરાધનામાં લીન થઈ ગયા અને એમના મંત્રનો નિરંતર જાપ કરવા લાગ્યા. આ એક મોટું પરિવર્તન હતું, જ્ઞાનમાર્ગથી ભક્તિમાર્ગ તરફનું. અને હવે કથા એના ચરમસીમા પર પહોંચે છે. વ્યાસજીની આ તીવ્ર ભક્તિનું ફળ એક એવી અદ્ભુત અને અભૂતપૂર્વ ઘટના રૂપે મળ્યું, જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. 12 વર્ષ! આ કોઈ સામાન્ય વાત નહોતી. શ્રી સુખદેવજી 12 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા. કેમ? કારણ કે એમને ડર હતો કે બહારની દુનિયાની માયા એમને બંધનમાં નાખી દેશે. એટલે તેઓ યોગ્ય સમયની રાહ જોતા ગર્ભમાં જ જ્ઞાનમાં સ્થિર રહ્યા. આ તો અત્યંત અસાધારણ હતું. જ્યારે સુખદેવજીનો જન્મ થયો ત્યારે એ કોઈ નવજાત શિશુ નહોતા, પણ એક તેજસ્વી યુવાન હતા. જન્મથી જ બ્રહ્મજ્ઞાની અને માયાથી એકદમ પર. અને જન્મતાની સાથે જ એમણે સંસારનો ત્યાગ કરીને વન તરફ જવાનો નિર્ણય કરી લીધો. પુત્ર મોહમાં ડૂબેલા વ્યાસજીએ એમને રોકવા માટે પાછળથી બૂમ પાડી, હે પુત્ર, ઊભા રહો! પણ ત્યારે એક ચમત્કાર થયો. માત્ર મનુષ્યોએ જ નહીં, પણ આખી પ્રકૃતિએ, વૃક્ષોએ પણ પડઘો પાડ્યો. વ્યાસજી સમજી ગયા કે આ પુત્ર સામાન્ય નથી, એ પરમ જ્ઞાન માટે જ જન્મ્યો છે. એટલે એમણે સુખદેવજીને કહ્યું, મિથિલાના રાજા જનક પાસે જાઓ. ભલે એ રાજસિંહાસન પર બેઠા છે, પણ એ સ્થિત પ્રજ્ઞ છે. એ જ તારા જ્ઞાનને પૂર્ણતા આપશે. અને સુખદેવજી મિથિલા પહોંચ્યા. ત્યાં રાજા જનકે એમની બહુ કઠોર પરીક્ષા લીધી. એમને વૈભવી મહેલમાં રાખ્યા, ચારે બાજુ નૃત્ય સંગીત, પણ સુખદેવજીનું મન તો અડગ રહ્યું. પછી રાજાએ તેલથી છલોછલ ભરેલું એક પાત્ર એમના હાથમાં આપ્યું અને કહ્યું, આખા નગરની પરિક્રમા કરી આવો, પણ યાદ રહે, એક ટીપું પણ નીચે ન પડવું જોઈએ. સુખદેવજી પૂરા ધ્યાનથી ફરીને પાછા આવ્યા. ત્યારે જનકે કહ્યું, હે મુનિ, ભોગવિલાસની વચ્ચે રહીને પણ મનને નિર્લિપ્ત રાખવું એ જ સાચો યોગ છે. મુક્તિ ક્યાંય બહાર નથી, એ તો મનની અંદર છે. બસ આટલું સાંભળતા જ સુખદેવજીને પૂર્ણ શાંતિનો અનુભવ થયો.
તો આ આખી કથાનો સાર શું છે? એ જ કે સાચી શાંતિ માત્ર પુસ્તકોના જ્ઞાનથી નથી મળતી. એના માટે હૃદયની ભક્તિ અને અનુભવનું જ્ઞાન પણ જરૂરી છે. શુકદેવજીના આ પરમ જ્ઞાન અને માતા ભગવતીની મહિમાથી પ્રેરાઈને જ વ્યાસજીએ પછી શ્રીમદ દેવી ભાગવત પુરાણની રચના કરી. કારણ કે જેમનાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ શક્તિ મેળવે છે, એ તો આદિ પરાશક્તિ જ છે. એટલે જ તો કહેવાયું છે, યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. અને અંતે આ કથા આપણને એક ઊંડા વિચાર સાથે છોડી જાય છે. જો જ્ઞાન અને ભક્તિ એટલે કે બુદ્ધિ અને હૃદય બંને મળીને જ પૂર્ણતા આપે છે, તો પછી આપણા જીવનમાં સર્જન, કળા અને સાચા સંતોષનો મૂળ સ્ત્રોત ક્યાં છુપાયેલો હશે? આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરવા જેવો છે.